ઉમરેઠ પંથકમાં કમોસમી વરસાદે ખેડૂતોના સપનાઓ પર પાણી ફેરવી દીધું છે। પાક નિષ્ફળ જતા જગતનો તાત લાચાર બન્યો છે। ડાંગરનો ઊભો પાક પલળી જતા ખેડૂતોને નુકસાની વેઠવાનો વારો આવ્યો છે, તો પશુઓ માટેનો ઘાસચારો પણ બચ્યો નથી। ત્યારે ખેડૂતોએ 7 બારની નકલ જોઈને વળતર ચૂકવવાની માંગ કરી। ખેડૂતને પૂછ્યું કે શું યોજના છે, શું કહેવા માંગો છો? મારો પ્રશ્ન એ છે કે જે સરકારે કૃષિ પ્રગતિ એપ્લિકેશન બહાર પાડી એના અંદર ઘણા બધા પ્રશ્નો છે, સર્વરના પ્રશ્ન છે, ઘણા બધાને આ થતું બી નહીં। તો મારો પ્રશ્ન એ છે કે જે તે વખતે સરકારે જે ડિજિટલ ક્રોપ સર્વે કર્યું એના અનુસંધાને બધો જ પાક ડાંગરની અંદર આવી જ ગયેલો છે કે ખેડૂતે કઈ વાવ્યું છે, શું વાવ્યું છે, બરાબર। એના અનુસંધાનમાં જો ખેડૂત સરકાર સીધો એ સર્વેના આધારે જો ખેડૂતને સીધો લાભ અપાવે અને ખેડૂતે અત્યારે તમે જોઈ શકશો કે એટલો બધો ખેડૂત લાચાર થઈ ગયો છે। બેફામ વરસાદ થવાથી ખેડૂતનો પાક બધું મોંમાં આવેલો કોળિયાનો છીનવાઈ ગયો છે। આજે કમોસમી કારણ વરસાદને કારણે આજે આ જગતનો તાત, આ કુદરતની કહેરને કારણે આ મહામૂલો ડાંગરનો પાક, અન્ય શાકભાજી બધા જ પાકો નિષ્ફળ થયા છે। ત્યારે સરકારને એટલી વિનંતી કરવા માંગુ છું કે સરકારના નીતિ નિયમો ધોરણો જે કંઈ હોય પણ સરકાર ખેડૂતોના મુદ્દાઓ ધ્યાને લઈ અને તાત્કાલિક સહાય ચૂકવે એવી મારી નમ્ર વિનંતી છે। જે એ કિસાન ના આધારથી જે એમના પૈસા ટ્રાન્સફર થતા હતા 2000, તો એવી રીતે નકલના આધારથી 7 બારના આધારથી તેઓને જે પાકનું નુકસાન ગયું છે એ નુકસાનનું એમને વળતર મળે। ઇમરાન કાજી, સંદેશ ન્યૂઝ, ઉમરેઠ।